નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે વાત કરીએ નાની માનો અપાર પ્રેમ બનેલ ઘટના। નાની માં એટલે દરેકના મનમાં એક પોછું સદા વહાલું કાયમ આપણી ટીમમાં હોય એવું પાત્ર। મારા નાનીમાં તો હું સમજણી થઈ એટલામાં નાનાને મળવા ઉપર જતા રહ્યા હતા। દાદી દાદા આઘા રહેતા, તેથી સંપર્કમાં આવતા ઘણો સમય નીકળી જતો। મારા માટે સ્નેહ પુંજ, વાત્સલ્યની રહેતી વહેતી ધારા અને દેવી સમૂર્તિ એટલે મારા પપ્પાના નાનીમાં। હા, એમનું વહાલ મારા કુમળા મન પર એવું અંકિત છે કે એમની વાત તક મળે ત્યારે આત્મીયો સાથે વહેંચવાનો લહાવો લઈ જ લઉં છું। નામ ગજરા જેવી જ એમની પ્રતિભા। એમનો જમાનો એટલે 20મી સદીની શરૂઆત। દક્ષિણ ગુજરાતના એક નાનકડા ગામમાં એમણે સામ્રાજ્ય ઊભું કરેલું। પોતે એક જાજરમાન સામાન્ય દેખાવવાળી મહિલા, પણ તેમના પતિ એટલે 6.25 ફૂટ ઊંચાઈ અને ખડતલ શરીર ધરાવતી રૂઆબદાર છબી। ગામ લોકોએ એમને ફોજદારની ઉપાધિ માનભેર આપી, જે આજ સુધી ટકી રહી છે। 3 ગાળાવાળા એ ઘરમાં લક્ષ્મીબા એટલે કે નાની માનું જબરું સંચાલન હતું। 7 જીવતા સંતાનોને પરણાવ્યા, ખાનદાન કુટુંબો સાથે 7 પેઢીના સંબંધ બાંધ્યા, પણ ક્યાંય અહમ નહીં। એ જમાનામાં ખેતીવાડી અને વાડી વજીફા સાથે દૂજાણું હોય એવું ઘર મળવું એ જ મોટી વાત હતી। વળી નાનીજીનો તો સૌના કલ્યાણ માટેનો વ્યવહાર પંચ જેવી ભૂમિકા ભજવતો। સંતાનોને બાળક થાય એ આનંદ કે તેમના તરફનું વહાલ તો સમજી શકાય, પણ એ જ ભાણિયાના સંતાનોને આગ્રહપૂર્વક વેકેશનમાં તેડવા, એમને લાડ પ્યારથી રાખવા એ તો સ્વપ્ન લાગે। હાલના આભાસી સમયમાં તો આવી વાત કોઈને સાચી ન લાગે કે દોહિત્રીના સંતાનોને નાનીમાં મહિનો મહિનો વહાલથી રાખે। આ નાનીમાનું ગામ પાછું રેલવે સ્ટેશનથી 2 કિમી આગે, એટલે અમને લેવા મંગલા મામા કે અન્ય આવે। જાણે સિંહનો શિકાર કરી આવ્યા હોય એમ અમારો સામાન ઉંચકીને એ પાછળ ચાલે, અમે આગળ। બાઈએ કહેછેલું કે વહેલા પગ ચલાવજો, નહીં તો હાંજ પડી જહે। મંગલા મામા અમને દોરી ઘરે લાવે એટલે તો નાનીમાં આજીબા રાજી રાજી। પપ્પાની એક તકેતા માસી અમને ઠંડા પાણીથી હાથ મોં ધોવડાવે, એટલામાં તો આજીબા ભૂસું અને લાડવાનો ડબ્બો લઈ બારણા પાસે બેસી મલકાતા હોય। પછી એ લાડુઓ ખાતા અમારી પૂછપરછ થાય, પાસ થઈ કે ગાડીમાં ગીરદી હતી કે। એ નિર્દોષ વય એટલે કે 7 થી 10 વર્ષ સુધી આ સ્નેહ વર્ષોની વાછટ ઉનાળામાં અનુભવતી। માતા પિતા વિના એકાદ દિવસ જરા એકલું લાગતું એ નાનીમાં તરત પકડી પાડે અને પછી અમને અડકો દડકો કે એવી રમત રમાડી વાત વિચારે પાડી દે। નાનીમાં એટલે ઘરની ધુરા, ફક્ત બાળ ગોપાળ જ પર ધ્યાન એવું નહીં। ગાય ભેંસ દોહવાથી લઈ ખેતીના મજૂરોથી હાજરી કે એમના શિરામણ સુધી એમનું ધ્યાન પોતાની 3 વહુઓમાં એક જ સાથે રહે, જે પૂરી મહેનતથી રસોડું પોતે જ સાંભળે। એમના પર નાની માની પૂરી નજર। વેકેશનમાં અમારા સૌની રસોઈ કરતા, ચૂલા પર પ્રાઇમસ ફક્ત ઇમરજન્સી માટે વાપરતા, પણ પપ્પાના મામીને વચ્ચે આરામ મળે એવું નાનીમાં કરતા। ધુમાડાથી અસરગ્રસ્ત એમની આંખો માટે ચિંતિત રહેતા। વીજળી વિના કેમ જીવાય એ હું ત્યારે સમજી શકી હતી। 3ના ટકોરે વડીલોના ચા પાણી થાય, પછી ફાનસની સેવા થાય, એની સાફ સફાઈ, કેરોસીન પુરાય, વાટ સરખી કરાય અને રાખના ઢગલામાં ચીમની ચકમકતી કરાય। આ પ્રક્રિયા અમે શહેરી લોકો કુતૂહલથી જોતા। ફાનસના અજવાળે જમવું ન પડે એટલે નાનીમાં ગોવાળિયા પાસે બદામના પાન પડાવી લૂછાવી તૈયાર કરાવતા, જેનો વાળો માટે ઉપયોગ થતો। અમે ટાબરિયા સહિત લગભગ 20-22 માણસો જમવામાં હોઈએ એટલે વાસણોની માથાકૂટ। વાળુમાં જુવારના રોટલા અને વાલની દાળનું શાક, ફિસ્ટળ મેનુ સાથે પિત્તળના વાડકામાં તાજું દોહેલું દૂધ। મને યાદ છે ત્યાં સુધી શહેરમાં ઉછરેલા કારણે રોટલો જરા ઓછો ભાવતો, ત્યારે નાનીમાનો ટહુકો, અલ્યા ગામમાં જ પરણાવવાની છે તને, આ બરાબર ખવાહે, ચાલ મંગી એને ગાંગડો ગોળ આપતો એટલે વહેલું પતે। જમવાનું વહેલું એટલે ત્યારબાદની ધીંગા મસ્તી તો પાર વિનાની। મોટા છોકરા અમને નાનાને ભૂતના અવાજ અને વાર્તાથી ખાસ ગભરાવે ત્યારે નાનીમાની બીક બતાવી એમને જોક્સ કહેવા મજબૂર કરી દેતા।
સવારથી સાંજ નાની માનો પડ્યો બોલ ઝીલવા એમનો રસોડાથી આગલી ઓસરી સુધી કદાચ 50 આટા મારતા હશે. અતિથિનું સ્વાગત તો એમની મોટી જવાબદારી હતી. આટલું સમૃદ્ધ ઘર હતું પણ સાદું ભોજન એની લાક્ષણિકતા. વહેલી મીઠાઈ કે ફરસાણ ન બનતા પણ ખાસ મહેમાન માટે મિષ્ટાન ફરસાણ બનતા ત્યારે અમને રસોડાની સીમા પર જાળીવાળા બારણામાંથી તાકી રહેતા. અમને પણ તે દિવસે લહાવો મળતો. આમ જોઈએ તો મારા તો પ્રમાતા મહ પણ આજે એમનું વહાલભર્યું વર્તન મને સ્પંદ આપી જાય. મુંબઈથી ત્યાં જતી ત્યારે મને એક દિવસ બાદ જ ખંજવાળ ઉપડતી. આજથી ભાષામાં એલર્જી અને દેસાઈ ભાષામાં ભોય ઉડે એમ કહેવાય. અસહ્ય છળ ઉપડે અને પછી એમાં પરુ ભરાઈ ગુમડા થતા. એ વખતે આવી તકલીફ માટે ડૉક્ટર પાસે કોઈ ન જાય કે ન એન્ટી એલર્જીક દવા અપાતી. પણ નાનીમાં ધીરજથી દરેક ધીમા પર ગેરું લગાડી મને હેરાન ન કરવાની તાકીદ કરતા. ગરમીથી થાય એમ કહી સૌથી વેગળી બેસાડી પલાળેલી કાળી દ્રાક્ષ ખવડાવતા. આટલી કાળજી આટલો સ્નેહ મેળવવા હું 6થી પેઢીએ શ્રદ્ધાગી રહી. એનો આજે 65 વર્ષ પણ રાજીપો છે. પ્રત્યેક 3 ઉનાળામાં વેકેશન દરમિયાન ત્યાં ગઈ હોય ત્યારનો ગુંજે ભરેલો ગુલાલ આજે બચપણને રંગી દે છે. ઓહ, ત્યારબાદની યાદ તો મારી માતા સાથે ત્યાં ગયાની. એવું બન્યું કે મારાથી ઘણો નાનો મારો ભાઈ ત્યાં જઈને માંદો પડ્યો. નાનીમાં થોડા અશક્ત થઈ ગયેલા પણ દીકરાના દીકરાનો દીકરો આવ્યો એની ખુશિયાલી ચિંતામાં ફેરવાઈ ગઈ. ગામના નવા આવેલ ડૉક્ટર પાસે ભાઈ મમ્મી અને પપ્પાના મામાને મોકલી ખાસ સંદેશો મોકલ્યો. પોયરો કાલે હારો થઈ જવો જોઈએ. પણ એ તો કમળાનું નિદાન થયું એટલે કમળો મંતરાવવો, માથે કંઈક પાલો બાંધવો, નિહારમાળા છાલી આવી સ્નેહ નીતરતી પ્રતાપમય મળ્યાનો આનંદ વહેંચવામાં સહભાગી થઈ શકી અને એમનો અપાર ઋણને બિરદાવી શકી એ જ મહામૂલી ઘડી. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારા આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.